Hello, my dear students. This is Nishant Katira, and you are watching Katira Classes. આ વિડીયોમાં ચેપ્ટર 2 આપણે કમ્પ્લીટ કરવાના છીએ, કારણ કે છેલ્લી એક્સરસાઇઝનો છેલ્લો વિભાગ એક્સરસાઇઝ 2 નો વિભાગ F આપણે શીખશું. ઘણા બધા સમ્સ છે, 11-12 સમ્સ છે, એટલે વિડીયો મોટો બનશે. બની શકે કે 1 કલાક 1.5 કલાકનો વિડીયો બની શકે, પણ સારા સમ્સ છે. સ્ટાર્ટિંગના સમ્સ 5-5 માર્ક વાળા છે, અને મને લાગે છે તમને બધા સમ્સ આવડતા હશે. એક કામ કરીએ આપણે, તમે પોતાને ચેક કરો તો આખા ચેપ્ટર દરમિયાન તમે લોકોએ ઘણા વિડીયોઝ જોયા, ઘણું શીખ્યા. શું એ તમને યાદ રહ્યું છે? શું તમે જાતે સમ ગણી શકો છો? રેન્ડમલી કોઈ એક ઓચિંતાનો સમ તમારી સામે આવે, જેમ એક્ઝામમાં આવશે તેમ, તો એ કરી શકશો કે નહીં? અત્યારે ચેક કરી લો, એટલે તમને ખબર પડી જાય કે એક્ઝામ તમારી કેવી જશે. બરોબર? એકદમ સાચી મેથડ છે આ, તમે પણ સમજી શકો છો. તો પ્લીઝ હાથમાં નોટબુક ને પેન લઈ લો. સ્ક્રીન ઉપર જે સમ્સ દેખાય એ જાતે ગણવાની ટ્રાય કરો, અને મને કમેન્ટ કરો એન્ડમાં કે તમારા કેટલા સમ જાતે થયા, કેટલા સમ તમારાથી ન થયા. એ બધું મને કમેન્ટમાં જણાવો. જે આ કામ કરશે પેપર એનો જ સારો જશે. ખરેખર કહું છું, મારો વિડીયો ઓછો જોવાશે એનાથી, મને ગેરફાયદો છે, પણ તમે તો ફાયદામાં છો, અને હું એટલા માટે તો વિડીયો બનાવું છું કે તમે લોકો ફાયદામાં રહો. ઓકે, તો મારી વાત માનશો તો ફાયદામાં રહેશો. જુઓ, તમારા ઉપર છે શું કરવું ને શું ન કરવું. મને ખબર છે આળસ આવે છે તમને લોકોને. આળસ દૂર કરશો તો જ કંઈક કરી શકશો. ઓકે, 12 વર્ષ થઈ ગયા, હવે છેલ્લો વર્ષ છે સ્કૂલ લાઈફનો, એ તો સુધારી લો. 1 साल की मेहनत आपकी पूरी जिंदगी बदल सकती है. જોઈ લો શું કહેવા માંગે છે. 1 સાલની મહેનત, 12માનો રિઝલ્ટ જો જોરદાર આવી જશે તો સારી કોલેજ મળશે, અને સારી કોલેજ મળશે તો સારી કરિયર બનશે, સારી કરિયર બનશે તો સારી જોબ મળશે, અથવા બિઝનેસમાં પોતાને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. ભવિષ્યમાં બિઝનેસ કરી શકશો, અને એનાથી લાઈફ સારી થશે. ઓકે, 10માનો રિઝલ્ટ કોઈ મેટર નથી કરતો. 10મામાં ભલે તમને 65% આવ્યા હોય, પણ જો 12મામાં 85-90% લઈ લ્યો છો, અને આપણી ચેનલ ઉપર મોસ્ટલી એવા જ સ્ટુડન્ટ છે જે 85-90% લેતા હોય એવા જ. ઓકે, તો તમારી આખી જિંદગી બદલાઈ શકે છે. આ 1 વર્ષ સંભાળી લો. સ્ટાર્ટ કરીએ. ચલો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો શું કરવાનું છે. ક્વેશ્ચન શું છે? 8 જિલ્લામાં ખાતરનો વપરાશ ટનમાં અને ઉત્પાદકતા ટનમાંની માહિતી નીચે આપેલી છે. આ ખાતરને આપણે કહેશું ચલ x, ઉત્પાદકતાને કહેશું ચલ y. કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. કાર્લ પિયર્સનની રીતમાં 3 સૂત્ર, મોટા, નાના નહીં, મોટા સૂત્ર. બરોબર? એમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવું એ કેમ ખબર પડશે? પહેલા x બાર અને y બાર શોધીએ ત્યારે. ચલો, x બાર શોધીએ. આ ચલ x નો સરવાળો 15 + 18 + 20 + 25 + 29 + 35 + 40 + 38 220. ચલ y નો સરવાળો 85 + 93 + 95 + 105 + 115 + 130 140 અને 145 908. x બાર બરાબર સિગ્મા x છેદમાં n 220/8. 8 જિલ્લાની માહિતી છે 27.5. ચલો, આ પોઈન્ટમાં આવે છે એટલે અપૂર્ણાંક છે. અપૂર્ણાંક છે એટલે પહેલો સૂત્ર તો કામ નહીં આવે. બીજા ને ત્રીજામાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ કરશું. નંબર તમને મોટા દેખાય છે એટલે ત્રીજો સૂત્ર યુવી વાળો, ટૂંકી રીત. ઓકે, આ સરવાળો તો બરોબર છે ને? 15 + 18 + 20 + 25 + 29 + 35 + 40 + 38 બરોબર છે. ચલો, અને આ y બાર ની તો જોકે કઈ જરૂર જ નથી. 908/8. આ ભલે ને પૂર્ણાંક આવે, પણ એક અપૂર્ણાંક આવી ગયો એટલે પહેલો સૂત્ર તો કામ નહીં જ આવે. 113.5. તો યુવી વાળો સૂત્ર. ઓકે, કોષ્ટક કેટલો જોઈશે? પહેલો ખાનો x, બીજો ખાનો y, ત્રીજો ખાનો u,
ચોથો ખાનો વી, પાંચમો ખાનો યુવી, છઠ્ઠો ખાનો યુ સ્ક્વેર ને સાતમો ખાનો વી સ્ક્વેર. 7 ખાના જોઈશે. ઓકે, પેલા 2 ખાના રકમના મેં ઓલરેડી લખી લીધા છે, રકમમાંથી જોઈને લખ્યા છે. ઓકે, વિચારીને કામ હવે કરવાનું છે, જે આપણે સાથે મળીને કરીએ. તમે લોકો જાતે કરો. ચલો, યુ નો સૂત્ર શું છે કયો તો મને? u ઇઝ ઇક્વલ ટુ x માઇનસ a, જ્યાં a આપણે શું લેશું? એ શું લેશું? તમને ખ્યાલ છે? સૌથી નાની સંખ્યા ને સૌથી મોટી સંખ્યા નક્કી કરવાની ને વચ્ચેની કોઈ એક સંખ્યા લેવાની. તો સૌથી નાની સંખ્યા 15, સૌથી મોટી સંખ્યા 40, એટલે 25 નો ગેપ થાય. 40 માંથી 15 25, 25 ના અડધા 12.5. સમજી શકો છો ને? તો 12.5 એડ કરી દો એટલે 27.5. ન પડી ખબર? ફરીથી કહું, જુઓ, સૌથી નાની સંખ્યા 15 છે, સૌથી મોટી સંખ્યા 40 છે. 15 અને 40 ની વચ્ચે કઈ સંખ્યા આવે? 27.5 આવે. પણ આપણે પોઈન્ટમાં નહીં જવાનું, નોર્મલ નંબર લેવાનું. હવે કાં તમે 27 લ્યો, કાં 28 લ્યો, કાં 30 લ્યો, કંઈ પણ ચાલે. 40 પણ લઈ શકો, બરોબર? કોઈ પણ સંખ્યા ધારી શકો છો, પણ વચ્ચેની ધારશો તો નંબર્સ થોડા મીડિયમ આવશે. શું લઈએ? 28 લઈએ. ઓકે, એ બરાબર 28. ચલો, 15 માંથી 28 જાય એટલે -13, 18 માંથી 28 -10, 20 માંથી 28 -8, 25 -28 -3, +1 +7 +12 અને +40 માંથી 28 એટલે +12 ને 38 માંથી 28 જાય એટલે 10. ચલો, યુ નો સૂત્ર થાય y માઇનસ બી. ઓકે, અને બી તરીકે શું લેશું? બી તરીકે શું લેશું? સૌથી નાની સંખ્યા 85 ને સૌથી મોટી સંખ્યા 145, એટલે શું લઈએ? 115 જેવું કંઈક લઈ શકાય, બરોબર? 115 રકમ બરોબર છે ને? રકમ તો બરોબર છે. 115 જ લઈએ. -85 માઇનસ 115 એટલે -30, 93 માઇનસ 115 એટલે -22, 95 માઇનસ 115 -20, 105 માઇનસ 115 -10, 0, +15, 25 અને 30. ઓકે, હવે જુઓ, હજુ આને આપણે સ્મોલ કરી શક્યા હોત. જો અહીં 22 ન આવ્યું હોત ને, 20 કે 25 આવ્યું હોત ને, તો હજી આને આપણે 5 વડે ભાગી નાખત તો હજી કિંમતો નાની થઈ જાય. પણ આ 22 એક આવી ગયો ને, એના લીધે આપણું કામ બગડી ગયું. નહીતર હજી સ્મોલ થઈ જાય અને કિંમતો નાની બની જાય અને ઝડપથી થઈ જાત. પણ આ 93 ના લીધે, જો બાકી બધા 85 અને 5 ના ટેબલમાં આવે એવા નંબર છે, તો આને 5 વડે ભાગી શક્યા હોત. આ 93 એ આપણને નડ્યો, જેના લીધે આપણે મોટી કિંમતો રહેશે. કઈ વાંધો નહીં, આપણે ક્યાં કામ કરવાનું? કેલ્ક્યુલેટર કરશે. યુ સ્ક્વેર, સોરી, યુવી, યુ સ્ક્વેર, વી સ્ક્વેર. 13 તેરી 39, માઇનસ માઇનસ પ્લસ, આ 220, આ 160, આ +30, 0, 15 સત્તા 105, 25 ગુણ્યા 12 300 અને આ પણ 300. યુ સ્ક્વેર 13 નો વર્ગ 169, 10 નો 100, 8 નો 64, 3 નો 9, 1, 49, 144 અને 100. વી નો વર્ગ આ વી છે અને અહીંયા બી છે. ઓકે, 30 નો વર્ગ 3 તેરી 9 એટલે 900, 22 નો વર્ગ 484,
20 નો 400, 10 નો 100, 0, 225, 25 નો 625 અને 30 નો 900. ચલો આ બધાનો ટોટલ કરીએ આપણે. સિગ્મા યુ -13 ને -10 -23 ને 8. ચલો પહેલા પ્લસ વાળા કરી લઈએ. 10 + 12 + 7 + 1 એટલે 30 થાય છે. એમાંથી આ બધા બાદ કરતા જ અહીંયા 3, 8, 10 અને 13 -4. સિગ્મા વી પેલા પ્લસ વાળા 30, 25 અને 15 એમાંથી 10, 20, 22 અને 30 બાદ કરીએ તો -12. 390 + 220 + 160 + 30 + 105 + 300 + 300 1505 169 + 100 + 64 + 9 + 1 + 49 + 144 + 100 636. 900 + 484 + 400 + 100 + 225 + 625 + 900 36 34. ઓકે, હવે ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા R = N સિગ્મા યુવી - સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી વર્ગમૂળમાં N સિગ્મા યુ સ્ક્વેર - સિગ્મા યુ આખાનો વર્ગ ગુણ્યા N સિગ્મા વી સ્ક્વેર - સિગ્મા વી આખાનો વર્ગ. ચલો N કેટલા છે? 1 2 3 4 5 6 7 8. 8 સિગ્મા યુવી 1505 માઇનસ સિગ્મા યુ -4 ગુણ્યા -12 છેદમાં વર્ગમૂળમાં 8 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર 636 ગુણ્યા -4 સોરી -4 નો વર્ગ 8 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર 36 34 સિગ્મા વી છે -12 નો વર્ગ 1505 ગુણ્યા 8 12040 -12 ચોક 48 636 ગુણ્યા 8 5088 -16 36 34 ગુણ્યા 8 29072 -144 12040 -48 11992 છેદમાં 5072 ગુણ્યા 29072 -144 28928. આ બંનેનો ગુણાકાર એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ વર્ગમૂળમાં 14,67,22,816 અને આનો વર્ગમૂળ આપણે કાઢીએ તો 12,113 11,992 ભાગ્યા 12,112.92 11,992 ભાગ્યા 12,112.92 0.99. કેટલો મોટો દાખલો હતો. હવે
નેક્સ્ટ સમ. જો 5-5 માર્કના દાખલા છે. હવે આ સમ જાતે ગણો તો. એક મોટા શહેરના 6 બાળકોએ વિડીયો ગેમ્સ રમવામાં ગાળેલા અઠવાડિક સરેરાશ કલાકો અને એક પરીક્ષામાં તેમણે મેળવેલા ગુણ ની નીચે ની માહિતી પરથી કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. જો વિડીયો ગેમ રમવામાં ગાળેલા કલાક અઠવાડિયાના 50 કલાક એટલે કોને કહેવાય? વિચાર કરી લો. 7 દિવસમાં 50 કલાક એટલે દરરોજના 10 કલાકથી વધારે. અને પરીક્ષામાં મેળવેલા ગ્રેડ છે. ઓકે, ગુણ નહીં પણ ગ્રેડ. તો 10 માંથી મળે ગ્રેડ, પછી 5 થી ઓછા જ હોય ને, બરોબર? 5 ની નજીક જ હોય ને, સમજી શકો છો તમે, બરોબર? તો આ આપણને ખબર પડી જાય છે કે જ્યારે કોઈ સ્ટુડન્ટ ઓછી કલાક વિડીયો ગેમ રમે છે, 40 કલાક, સૌથી નાની રકમ 40 છે, તો એનો ગ્રેડ 5.4 છે. અને જ્યારે વિદ્યાર્થી વધારે કલાક વિડીયો ગેમ રમે છે, એટલે 50 કલાક, 51 કલાક, તો જુઓ ગ્રેડ ડાઉન જતો જાય છે. તો એક ચલ વધે છે, સામે બીજો ચલ ઘટે છે, એટલે આ માઇનસમાં જવાબ આવશે. ઋણ સહસંબંધ મળશે. આર ની કિંમત માઇનસમાં મળશે 0 પોઈન્ટ સમથિંગ. ઓકે, તો એટલું તો ખબર પડી ગઈ. હવે 3 સૂત્રમાંથી કયો સૂત્ર? એના માટે પહેલા આપણે x બાર ને y બાર શોધવા પડે. પણ જ્યારે પોઈન્ટમાં કિંમતો હોય ને, તો x બાર y બાર શોધવાની ઝંઝટ કરવાની નહીં, સીધો ત્રીજો સૂત્રનો ઉપયોગ કરી નાખવાનો. કારણ કે ત્રીજા સૂત્રમાં આપણે પોઈન્ટને દૂર કરી શકીએ અને નોર્મલ કિંમતો મળી શકે અને ઇઝીલી સમ થઈ શકે. નહીતર પોઈન્ટ છેલ્લે સુધી આવ્યા કરશે આખા દાખલામાં અને હેરાન થઈ જશે, ડર લાગ્યા કરશે કે મારો સાચો તો છે ને, કઈ ભૂલ તો નથી થઈ ને. એટલે પોઈન્ટ દૂર કરવું હોય તો ત્રીજો સૂત્ર જ કામ આવશે, યુવી વાળો જે હમણાં કર્યો તો એ. તો આપણે સ્ટાર્ટિંગની x બાર ને y બાર ની કિંમતો શોધવાની જરૂર નથી, સીધો આપણે ટેબલ સ્ટાર્ટ કરી નાખીએ. પહેલા બે ખાના જે આપેલા છે તે, આ પહેલો ખાનો ચલ x, બીજો ચલ y, ત્રીજો ખાનો u, ચોથો ખાનો v, પાંચમો uv, છઠ્ઠો u સ્ક્વેર, સાતમો v સ્ક્વેર. ઓકે, તો પેલા બે ખાના મેં ઓલરેડી બનાવી રાખ્યા છે. ત્રીજો ખાનો u એટલે x માઇનસ a. ઓકે, હવે a તરીકે શું લઈએ? સૌથી નાની સંખ્યા છે 40, સૌથી મોટી સંખ્યા છે 51, તો વચ્ચેની કોઈ એક સંખ્યા લઈ લઈએ. કોઈ પણ, એવું જરૂરી નથી કે પરફેક્ટ વચ્ચે આવે. a બરાબર 45 લઈ લઈએ. ઓકે, ચલો 43 માઇનસ 45 માઇનસ 2 પ્લસ 2 0 5 માઇનસ 10 પ્લસ 6 એટલે સિગ્મા યુ કેટલા થયા? પ્લસ 2 માઇનસ 2 કેન્સલ આઉટ. 40 માંથી 45 જાય તો 5 આવે. -5 પ્લસ 5 માઇનસ 5 પણ કેન્સલ અને બચ્યા +6. વી ઇન્ટરેસ્ટિંગ, પોઈન્ટ દૂર કરવું છે આપણે, અને પોઈન્ટ દૂર કરવું હોય તો છેદમાં cx લેવું પડશે. હવે સોરી, cy લેવું પડશે. y માઇનસ બી છેદમાં cy. બી તરીકે પેલા શું લઈએ? સૌથી નાની સંખ્યા છે 4.3, સૌથી મોટી સંખ્યા છે 5.4, તો 4.8 લઈ લઈએ. ઓકે, 4.8 લઈ લઈએ. બરોબર ને? અને cy તરીકે શું લેશું? 0.1. શા માટે 0.1? તો અહીં પાછળ પોઈન્ટની પાછળ જુઓ રેન્ડમ નંબર્સ છે, કોઈ એક પર્ટિક્યુલર પેટર્ન નથી. જ્યારે કોઈ પણ સંખ્યા આવતી હોય પોઈન્ટની પાછળ, 0.2, 0.7, 0.1, 0.3, ત્યારે પોઈન્ટ દૂર કરવા 0.1 ની જરૂર પડશે. પણ પોઈન્ટની પાછળ માત્ર 0.5, 0.0, 0.5, 0.0 એવી રીતે આવતા હોય, 5 અને 0, એટ ધેટ ટાઈમ ભાગ્યા 0.5 કરી શકો cy અથવા cx, જ્યાં જરૂર હોય ત્યાં. તો આ બધું સમજવું પડશે. તો cy આપણે 0.1 લેશું. શા માટે? જુઓ, 5.2 માંથી 4.8 બાદ કરો એટલે કેટલા થાય? 0.4. 0.4 ભાગ્યા 0.1 કરો એટલે શું થઈ જશે? +4. 4.9 માઇનસ 4.8 એટલે 0.1 એટલે +1. આ +2, આ -1,
આ +6, ઓકે ને આ -5. પ્લસ વાળા 4 ને 1 5 ને 2 7, 7 ને 6 13, 13 માંથી 6 જાય એટલે કેટલા બચશે? 13 માંથી 6 જાય તો 7, બરોબર. હવે u² v² uv 4 4 0 25 25 36, 4 ને 4 8, 25 ને 25 50, 50 ને 36 86, 86 ને 8 94. યુવી અહીં લખાય, પહેલા યુવી લખાય પછી u² v². જો કે ચાલે, એનાથી કઈ ફરક ન પડે. આ યુવી, આ u² v². 2 ચોક -8 +2 0 -5 -30 અને -30. 4 4 0 25 25 36, 16 1 4 1 36 25. ચલો સિગ્મા યુવી પ્લસ વાળા ભેગા કરીએ. પ્લસ વાળા તો કઈ ખાસ છે નહીં, એક જ છે 2. માઇનસ વાળા જોઈ લઈએ. 30 ને 30 60, 60 ને 5 65, 65 ને 8 73, 73 માંથી 2 કાઢો એટલે -71. 25 ને 25 50 ને 86, 86 ને 8 94. ત્યારબાદ 16 ને 4 20, 20 ને 25 45, 45 ને 30, 45 ને 6 51 ને 30, 81 ને આ 2 83. જો હું મારી રીતે કરું છું, તમે કેલ્સીમાં કરી લેજો. ચલો હવે ફોર્મ્યુલા n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u² માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ n સિગ્મા v² માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. n કેટલા છે? 1 2 3 4 5 6. સિગ્મા યુવી -71, સિગ્મા યુ 6 અને સિગ્મા વી 7. સિગ્મા u² 94 ને v² 83. એકોતેર 6 7 6 42, 42 ને 6 426 માઇનસ 6 7 42. 6 ગુણ્યા 94 564 માઇનસ 36. 83 ગુણ્યા 6 498 માઇનસ 49. 6 ને 2 8, 4 ને 2 6 માઇનસ 468. 14 માંથી 6 જાય એટલે 8, 5 માંથી 3 જાય 2, 528. 18 માંથી 9 જાય 9, 449. 528 ગુણ્યા 449 2,37,072. અને એનો વર્ગમૂળ થાય 486.91 અને આનો ભાગાકાર 468 ભાગ્યા 486.91 0.96 -0.96. આ મળી આર ની કિંમત. અને સ્ટાર્ટિંગમાં જ આપણે પ્રેડિક્ટ કરી લીધું હતું કે જવાબ માઇનસમાં આવશે, માઇનસમાં આવ્યું. ઓકે, ચલો નેક્સ્ટ સમ. નીચેની માહિતી પરથી વસ્તીની ગીચતા અને મૃત્યુદર વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. જો વસ્તીની ગીચતામાં બહુ મોટા મોટા નંબર છે, અને ડિફરન્સ પણ વધારે છે. સૌથી નાની સંખ્યા 200,
સૌથી મોટી સંખ્યા 850. કદાચ અહીંયા આપણે x બાર ને y બાર શોધી અને પૂર્ણાંકમાં પણ જવાબ મળે તોય પણ આગળ વધશું ત્યારે બહુ મોટી મોટી કિંમતો થઈ જશે. એટલે જ્યારે ઓલરેડી મોટી સંખ્યાઓ હોય અને નાની સંખ્યા અને મોટી સંખ્યા વચ્ચે ડિફરન્સ પણ વધારે હોય ત્યારે આપણે પહેલો અને બીજા સૂત્ર કરતા ત્રીજો સૂત્ર વધારે ઉપયોગી થશે, કારણ કે એનાથી સંખ્યાઓ નાની કરી શકશે ભાગ્યા cx ને ભાગ્યા cy દ્વારા. ઓકે, તો આનો જવાબ માની લીધો કે ચલો x બાર ને y બાર પૂર્ણાંક સંખ્યા મળી. ઓકે, પોઈન્ટમાં નથી આવતું અને આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીએ પણ એનાથી દાખલો થઈ જશે, માર્કે પૂરા મળશે પણ કિંમતો મોટી મોટી આવશે. એના કરતા બેટર છે નાની કિંમતો સાથે જઈએ અને ત્રીજા સૂત્રનો ઉપયોગ કરી. ઓકે, તો ત્રીજા સૂત્રનો જ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. સ્ટાર્ટિંગમાં x બાર y બાર શોધવાની જરૂર નથી, બાકી તમારે કરવું હોય તો કરી શકો છો. ચોથો ખાનો u એટલે x માઇનસ a ભાગ્યા cx. a તરીકે શું લઈએ અને cx તરીકે શું લઈએ તમે મને કહો. ચલો, સૌથી નાની સંખ્યા 200, સૌથી મોટી સંખ્યા 850. તો ઇન બિટવીન કોઈક સંખ્યા લઈએ. કઈ લઈએ? 500 લઈ લઈએ. ઓકે, 500 અથવા 600 કોઈ પણ લઈ શકીએ છીએ આપણે. 600 લઈ લઈએ. ચલો, a બરાબર 600 અને cx શું લેશું? પછી જુઓ, એકાદ બે જોઈ લઈએ પછી વિચારી. 750 માંથી 600 બાદ કરો એટલે કેટલા બચ્યા? 150 બચ્યા. આ બગાડી નાખીશ પછી ખાલી સમજાવવા માટે. 600 માંથી 600 બાદ કરો એટલે 0. 350 માંથી 600 બાદ કરો એટલે -250. 500 માંથી 600 બાદ કરો -100. હવે તમે જોઈ શકો છો કે આ બધાને હજુ સ્મોલ કરવું હોય તો શેના વડે ભાગી શકીએ છીએ? સર 10 વડે ભાગી શકીએ તો આ 0 0 નીકળી જાય. વેરી ગુડ. પણ તોય હજુ મોટી સંખ્યાઓ છે. 10 વડે ભાગશો થઈ જશે, ફાઇનલ આન્સર સેમ આવશે. પણ હજુ 10 કરતા મોટી સંખ્યા વડે ભાગી શકીએ છીએ. એ કઈ? 50 વડે. અને જુઓ, બધામાં 50. હિન્ટ કેમ મળશે તમને? પાછળ જુઓ 50 છે, અહીં 0 0 છે. 50 0 0 0 0 0 0 50. તો આવી રીતે જ્યારે પાછળ 50 અને 0 0 આવતા હોય છેલ્લા બે નંબર રકમમાં, એટ ધેટ ટાઈમ 50 થી ભાગી શકો. છેલ્લા બે નંબર બધામાં 0 0 આવતા હોય એટ ધેટ ટાઈમ 100 વડે ભાગી શકો. છેલ્લા ત્રણ નંબર બધા 0 0 આવતા હોય એટ ધેટ ટાઈમ 1000 વડે ભાગી શકો. તો આ બધું તમારે ઓન ધ સ્પોટ વિચારવું પડશે. પહેલેથી આ કઈ નક્કી નહીં થાય. સમજાણું? આ તમારી કેપેસિટી ઉપર આધાર રાખે છે કે તમે કેટલું ધ્યાન આપ્યું છે આખા ચેપ્ટરમાં. ત્યારે આ બધું તમારી રીતે જ ઓન ધ સ્પોટ માઇન્ડ યુઝ કરીને કરી શકશો. અમુક વસ્તુ પછી પોતાની રીતે કરવી પડે જ્યારે સમય હોય ત્યારે. તો અહીં આપણે 50 cx લેશું, જેનાથી શું થશે જુઓ, 750 માંથી 600 જાય એટલે 150. 150 ભાગ્યા 50 એટલે 3. 600 માઇનસ 600 તો 0 થઈ ગયા. 350 માઇનસ 600 એટલે -250 એટલે -5. -250 ભાગ્યા 50 -5. જુઓ કેટલા નાના નંબર આવી ગયા. આ -100 ભાગ્યા 5, આ -400 ભાગ્યા 5 એટલે -8, આ +2 અને આ +5. સિગ્મા યુ આ 500 લીધા હોત તોય ચાલે, એ પછી ઉપર નીચે થોડું ચાલશે. આ +5 -5 કેન્સલ આઉટ, +2 -2 કેન્સલ થઈ ગયા. 3 -8 એટલે -5 થશે. ચલો, એવી જ રીતે v માં વિચારીને કયો મને. y - b છેદમાં cy આવશે. ચલો કહી દઉં છું તમને. b કેટલા લીધા? અહીં લખું. b કેટલા લેશું? સૌથી નાની સંખ્યા 10, સૌથી મોટી સંખ્યા 50, વચ્ચેની સંખ્યા 30 થાય. લઈ લઈએ 30. ભલે, ચલો b 30 લઈ લીધા. અને cy શું લેશું? થોડું કેલ્ક્યુલેશન કરીને સમજાવું. 30 - 30 એટલે 0. અહીં cy ની જરૂર નથી પડતી. પણ 20 - 30
-10, 15 - 30 -15, -10, -20, -5 અને +20. ઓકે, આ 30 ખોટું લીધું છે, માઇનસ વાળા બહુ વધી જાય છે. 25 લઈ લઈએ તો ઓકે, આ 25 લઈ લઈએ. ચલો બી ચાલે, 30 લ્યો એનાથી કઈ ફરક નહીં પડે. ચલો 30 - 25 એટલે +5, આ -5, આ -10, -5, -15, +5 અને 25. હવે આ બધાને સ્મોલ હજુ બનાવી શકીએ. શેના વડે ભાગીએ તો આ બધા સ્મોલ થશે? 5 વડે. તો નોટબુકમાં આ પેન્સિલ થી લખવાનું, પછી ખબર પડી જાય કે યાર હજી 5 વડે ભાગાકાર થાય છે તો એને છેકી અને પછી વ્યવસ્થિત બોલપેન થી લખી લેવાનું. તો cy બરાબર શું લેશું આપણે? 5 લેશું. ફરીથી 30 - 25 એટલે 5 ભાગ્યા 5 એટલે 1, આ -1, આ -2, 20 - 25 એટલે -1, -3, 25 ભાગ્યા 25 0, 50 - 25 એટલે 25, 25 ભાગ્યા 5 એટલે +5. આ બંને કેન્સલ આઉટ થઈ ગયા. આ -3, -2, -5 એટલે -1 બચશે. બરોબર ને? હવે uv, u², v². u², 3 નો વર્ગ 9, 0, 25, 4, 64, 4, 25. v², 1 નો વર્ગ 1, 1, 4, 1, 9, 0, 25. સિગ્મા uv, ચલો 25 ને 24 49 ને 2 51, 51 ને 10 61, 61 ને 3 64. એવી જ રીતે આ કરી લઈએ. ચલો 9 + 25 + 4 + 64 + 4 + 25, 131. આ થઈ જશે 25 ને 10 35, 35 ને 39 40 ને 41. વિડિયો બહુ મોટો બનશે હો. દાખલા 5-5 માર્કના છે અને આવા 11 કે 12 દાખલા છે. હજી ત્રીજા દાખલામાં છીએ આપણે. n કેટલા છે? 1 2 3 4 5 6 7. સિગ્મા uv 64, સિગ્મા u -5, સિગ્મા v -1, સિગ્મા u² 131 -5 નો વર્ગ, સિગ્મા v² 41 -1 નો વર્ગ. 64 સત્તા 448 -5, 131 ગુણ્યા 7 917 -25, 41 સત્તા 287 -1, 443, 917 -25 892, 286, 2,55,112.
જેનો વર્ગમૂળ થાય 505.09. 443 ભાગ્યા 505.09 0.88. તો સહસંબંધાંક r બરાબર 0.88. તમારાથી દાખલો થયો કે નહીં કમેન્ટમાં જણાવજો. અને નેક્સ્ટ સમ, ઇલેક્ટ્રિક પંખાનું ઉત્પાદન કરતી કંપનીઓની જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવા નીચેની માહિતી એકઠી કરવામાં આવી છે. આ માહિતી પરથી કંપનીઓના જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેનો સહસંબંધાંક કાર્લ પિયર્સનની રીતે મેળવો. તો 6 કંપનીઓ છે. જાહેરાત ખર્ચ લાખ રૂપિયામાં, જેને આપણે ચલ x કહેશું. ઇલેક્ટ્રિક પંખાનું વેચાણ કરોડ રૂપિયામાં, જેને આપણે y કહેશું. કાર્લ પિયર્સનના 3 સૂત્રમાંથી કોઈ એક સૂત્ર પહેલા ચેક કરવું પડશે કે આ સૂત્રનો ઉપયોગ કરશું. એટલે આ બંનેનો સરવાળો કરશું. 140 ને 120 પ્લસ 80 પ્લસ 100 પ્લસ 80 પ્લસ 180 700 નહીં આવે, પોઈન્ટમાં આવશે. એટલે ત્રીજા સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે. ખબર પડી ગઈ? જો 700 ભાગ્યા 6 કરો એટલે પોઈન્ટમાં આવે. ઓકે, અને અપૂર્ણાંક આવે એટલે પેલો સૂત્ર તો કામ ના આવે. કાં બીજો ને કાં ત્રીજો. મોટી સંખ્યાઓ છે, ત્રીજો સૂત્ર. આટલું સ્પીડમાં કામ થવું જોઈએ આપણા મનમાં, ત્યારે તમે હોશિયારની કેટેગરીમાં આવો. 35 પ્લસ 45 પ્લસ 15 પ્લસ 40 પ્લસ 20 પ્લસ 50 205. x બાર 700 ભાગ્યા 6 116.67. y બાર 205 ભાગ્યા 6 આ પણ નહીં થાય, 34.17. ઓકે, એટલે થર્ડ ફોર્મ્યુલા 3 ખાના આપેલા છે. ચોથો ખાનો u, પાંચમો v, છઠ્ઠો uv, સાતમો u સ્ક્વેર, આઠમો v સ્ક્વેર. સર ક્યારેક 7 ખાના આવે છે, ક્યારેક 8 ખાના, કન્ફ્યુઝ થઈએ છીએ. તો જુઓ, અહીં પહેલી લીટી કંપની કે એવી રીતે ઉમેદવાર કે વિદ્યાર્થી કે એવું કંઈ આપેલું હોય તો એક ખાનો આનો વધી જાય છે. સમજાણું? જેનો કોઈ ઉપયોગ છે નહીં, છતાં એક ખાનો પહેલો ખાનો વધી જાય છે. એટલે તો આ 3 ખાના મેં રેડી રાખ્યા છે. ચોથો ખાનો u, x માઇનસ a. cx ની જરૂર પડશે કે નહીં? જોઈને શું લાગે છે? કરશું cx? કરશું. સ્મોલ બનાવીએ ને, બને છે. જુઓ, પાછળ બધામાં 1 1 0 તો છે, એટલે બધાને 10 વડે તો ભાગી શકીએ છીએ. ઓકે, 10 સિવાય કોઈ સંખ્યા વડે ભાગી શકીએ કે નહીં એ પણ ચેક કરી લઈએ. એના માટે પહેલા u રફમાં પેન્સિલથી લખીએ. તો પહેલા a તો ધારીએ. એ શું ધારશું? નાની સંખ્યા 80, મોટી સંખ્યા 180, એટલે 120 લઈ લઈએ. બરોબર ને? ચલો આ રફમાં લખીએ છીએ. 140 માઇનસ 120 એટલે પ્લસ 20, 0 માઇનસ 40 માઇનસ 20 માઇનસ 40 ને પ્લસ 60. હવે આ 10 વડે પણ ભાગાકાર થાય છે ને, એનાથી મોટો નંબર 20 થી ભાગાકાર થાય છે, તો 20 વડે ભાગાકાર કરે. પણ સમજો, બધા જ તમને પરમ્યુટેશન કોમ્બિનેશન સમજાવું છું, એટલે કે બધી શક્યતાઓ આપણે જોઈ લઈએ. 120 વડે ભાગાકાર કર્યો તો આપણે આ બધા નંબર મળ્યા, એટલે બધાને 20 વડે ભાગી શકીએ છીએ. હવે આ પેન્સિલથી લખ્યા છે, એને છેકી અને 20 ને 20 વડે ભાગીએ એટલે 1 થશે. આ -2, આ -1, -2 ને +3. કેટલા સ્મોલ નંબર મળ્યા? પણ જો તમે 120 ની જગ્યાએ 110 ધારશો તો 140 માઇનસ 110 તો +30 આવશે. તો 20 વડે ભાગી નહીં શકે, તો પછી 10 વડે ભાગવાનું. એટલે જ કહું છું, પ્રેક્ટિસ જ તમને બચાવશે. કન્ફ્યુઝ નથી કરતો તમને, શાંતિથી વિચારો. 110 ધાર્યા હોય તો પછી cx 20 ન લેવા, તો પછી cx 10 લેવા. હવે આપણે શું ધારણા કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરે છે.
ઓકે, હું અલગ રીતે સમ કરી શકું, તમે અલગ રીતે કરી શકો, નવનીતમાં અલગ રીતે હોય, પણ અલ્ટિમેટલી જવાબ સેમ આવે તો બધાની રીત સાચી. અત્યારે હું આ લઉં છું બરોબર 120, જેના લીધે 140 માઇનસ 120 એટલે +20, +20 ભાગ્યા 20 એટલે +1, આ 0, આ -2, આ -1, આ -2 અને આ +3. હવે જુઓ પ્લસ વાળા કેટલા થયા? 3 ને 1 4 ને આ -5 એટલે સિગ્મા યુ -1 થશે. ચલો વી વાય માઇનસ બી, આને પણ સિવાય જોઈશે કે નહીં જોઈએ? જોઈશે સિવાય. ચલો પેલા બી ધારી લઈએ. સૌથી નાની સંખ્યા 15, સૌથી મોટી સંખ્યા 50, એટલે શું લેશું? 35 લઈ લઈએ, બરોબર ને? અને સિવાય બરાબર 5 લઈ લઈએ. જુઓ 35 માઇનસ 35 એટલે 0, 45 માઇનસ 35 10, 10 ભાગ્યા 5 2, 15 માઇનસ 35 -20 ભાગ્યા 5 -4, આ +1, આ -3 અને આ +3. બરોબર ને? ભૂલ નથી થતી ને? થાય છે? ના, નથી થતી. ભલે, ચલો સિગ્મા વી -3 +3 કેન્સલ, 1 ને 2 3 ને -4 એટલે આ -1 થશે. યુવી યુ સ્ક્વેર વી સ્ક્વેર, આ 0, આ 0, 4 દુ 8 -1 +6 +9, 1 0 4 1 4 9, 0 4 16 1 9 9. ચલો 8 માઇનસ 1 7, 7 ને 6 13, 13 ને 9 22, 1 ને 4 5 ને 1 6 ને 4 10 ને 9 19, 4 ને 16 20 ને 1 21 ને 9 30 ને 9 39. યુવી n કેટલા? 1 2 3 4 5 6. સિગ્મા યુવી આપણને મળ્યા 22. સિગ્મા યુ -1, સિગ્મા વી -1, સિગ્મા યુ સ્ક્વેર 19 માઇનસ સિગ્મા યુ -1/2, સિગ્મા વી સ્ક્વેર 39 માઇનસ સિગ્મા વી -1, 22 છક 132, બરોબર ને? અને એકાએકું 1, 19 છક કેટલા થાય? 114 -1, 39 ગુણ્યા 6 234 -1, 131 113 233, 113 ગુણ્યા 233 26 329, જેનો વર્ગમૂળ થાય છે 162.26. .81.
આ છે આપણો જવાબ. થયો તમારાથી? થવું જોઈએ. બધા મસ્ત દાખલા છે. આ સ્ટાર્ટિંગમાં નતા શીખવા મળે એવા સરસ દાખલા અહીં આવ્યા છે, અને બોર્ડની એક્ઝામમાં આ વિભાગ F માંથી જ એકાદ દાખલો હશે, જોઈ લેજો. એક ડોક્ટર તેમના એક સંશોધન કાર્ય માટે માતાના વજન અને જન્મ સમયે તેના બાળકના વજન વચ્ચેનો સંબંધ જાણવા એક વિસ્તારના અમુક મેટર્નિટી હોમમાંથી 7 માતા અને તેમના બાળકોના વજન વિશે માહિતી મેળવે છે. તો 7 N7 આવશે. માતાનું વજન કિલોગ્રામમાં, બાળકનું વજન કિલોગ્રામમાં, આ x આ y. આ માહિતી પરથી માતા અને બાળકના વજન વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. હવે કાર્લ પિયર્સનની રીત નથી, સ્પીયરમેનની રીત છે ક્રમાંક સહસંબંધાંક. બરોબર? સૂત્ર યાદ છે ને? બહુ ઈઝી છે. હવે આ ક્રમ નથી આપેલા, રેન્ક નથી, માત્ર ચલ છે x અને y. તો આપણે એના ઉપરથી રેન્ક શોધવી પડશે, rx અને ry. ઓકે, તો આ ખાનો rx, આ ખાનો ry, ત્યારબાદ ડિફરન્સ d, જેનો સૂત્ર છે rx ry, અને છેલ્લે d વર્ગ. આ પેલા બે ખાના મેં લખી રાખ્યા છે. ક્રમ હંમેશા ઉતરતા ક્રમમાં આપવાનું હોય. સૌથી મોટો નંબર 77, જેને આપણે કહેશું પહેલો નંબર આપશું, રેન્ક 1. 77 થી નાની સંખ્યા 72, રેન્ક 2. 72 થી નાની સંખ્યા 66, પણ 66 બે વખત છે. ઓકે, તો સરેરાશ શોધવી પડશે. સરેરાશ શોધીએ. ચલો, કયા નંબર વચ્ચે ટાઈ થાય છે? પહેલો ને બીજો નંબર આવી ગયો, ત્રીજા ચોથા નંબર વચ્ચે ટાઈ થાય છે ને, તો 3 + 4 છેદમાં 2 એટલે 3.5. જો કે આ લખવાની જરૂર ન હોય, ત્રીજા ને ચોથાની વચ્ચે ટાઈ થઈ તો બંનેની વચ્ચેનો નંબર 3.4, સોરી 3.5. અને આ બે નંબર રિપીટ થાય છે એટલે CF વાળો સૂત્ર આવશે. યાદ આવ્યું? યાદ આવી જવું જોઈએ રકમ જોઈને જ. હવે 3 અને 4 નહીં આવે, એની જગ્યાએ 3.5 બે વાર લખી લીધા. હવે 5 થી સ્ટાર્ટ થશે રેન્ક. 66 થઈ ગયું. 66 થી નાની સંખ્યા 64, 5, 60, 6, 59, 7. ચલો, ચલ y માં રેન્ક આપી દઈએ. સૌથી મોટી સંખ્યા છે 3.4, આ નંબર 1. ત્યારબાદ 3.1, 2, આ 3 ને 3. 3 થી નાની સંખ્યા 2.8, 4, 2.7, 5, 2.5, 6 અને 2.3 ને 7. આમાં કોઈ નંબર રિપીટ નથી થતો. ચલો ડી, 7 - 6 1, 1.5, આ 0, આ -3, -3.5 અને +3. ડી ઓલવેઝ 0 જ થાય, તમને ખ્યાલ છે? જુઓ, ચેક કરી લો. +3 - 3 કેન્સલ થયા. 1 ને 1 2 ને 1.5 3.5 ને આ -3.5 0. 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 1.5 નો વર્ગ 15 નો 225 થાય એટલે 2.25, 0, -3 નો 9, 35 નો વર્ગ અથવા 3.5 નો વર્ગ 12.25 અને 3 નો 9. 1 + 1 + 2.25 + 9 + 12.25 + 9, 34.5. અહીં પેલા CF શોધવું પડશે, કરેક્શન ફેક્ટર, કારણ કે એક અવલોકન રિપીટ થાય છે, આ 66 વાળું અવલોકન. તો એના માટે 3 ખાના વાળું કોષ્ટક, પુનરાવર્તિત થતું અવલોકન. એક જ અવલોકન છે 66. અવલોકન બોલો કે ચલ બોલો, કંઈ પણ બોલો. જેટલી વખત પુનરાવર્તન થાય છે તે સંખ્યા. અવલોકન જેટલી વખત, કેટલી વાર પુનરાવર્તન થાય છે? 2. અને આ સૂત્ર શું છે? m3 - m/12. આ યાદ ન રહેતું હોય તો આની જગ્યાએ તમે આ પણ યાદ રાખી શકો, આમ પણ લખી શકો છો.
આ સેમ છે, આ બ્રેકેટ ઓપન કરો, m ગુણ્યા m વર્ગ, m ઘન, m એકા, m, જો આ બની ગયો. જો આ યાદ ન રહેતો હોય તો આ યાદ રાખી શકો છો. આ વધારે સહેલું શા માટે પડશે ખબર છે? કારણ કે r ના સૂત્રમાં આપણે વારંવાર શું લખીએ છીએ? જુઓ, છેદમાં શું લખીએ છીએ? છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આ સૂત્રથી તમે પરિચિત છો. ઘણી બધી વખત છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1 લખી લીધું છે. આ યાદ રહે છે તો સેમ n ની જગ્યાએ શું કરવાનું છે? m કરવાનું છે અને છેદમાં 12 મૂકવાના છે. તો આ બંને સિમિલર છે એટલે જલ્દી યાદ રહેશે. ઓકે, તો તમારી મરજી. આ યાદ રાખવું હોય તો આ, અને આ યાદ રાખવું હોય તો આ. ઇટ્સ અપ ટુ યુ. યુ હેવ ટુ ડિસાઇડ. બોથ આર કરેક્ટ. ઓકે, ચલો m છે 3, આને m કહેવાય. આ જે રિપીટ થાય છે ને એ શું કહેવાય? m. એટલે 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12. 2 નો ઘન 8 માઇનસ 2 6, 6 છેદમાં 12 0.5. તો CF મળ્યા 0.5 કરેક્શન ફેક્ટર. અને આમાં વેલ્યુ પુટ કરી દઈએ. સિગ્મા d સ્ક્વેર 34.5 માઇનસ 0.5. n કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. .5 ને 0.5 એટલે 35. 7 નો વર્ગ 49 માઇનસ 1 એટલે 48. 35 છક 210. 48 સત્તા 336. 210 ભાગ્યા 336 0.625 અથવા 0.63 પણ કરી શકો છો. 0.375 થયો તમારાથી. આગળ વધીએ. નેક્સ્ટ સમ. અમદાવાદમાં દિવસનું મહત્તમ તાપમાન અને આઈસ્ક્રીમના વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચેની માહિતી મેળવવામાં આવી છે. મહત્તમ તાપમાન અને આઈસ્ક્રીમનું વેચાણ. આ માઇનસમાં જવાબ મળે. સ્વાભાવિક છે, તાપમાન વધારે હોય, સોરી પ્લસમાં જ આવશે. તાપમાન વધુ તો આઈસ્ક્રીમ વધુ વેચાય, તાપમાન ઓછો તો આઈસ્ક્રીમ ઓછી વેચાય. સીધો સંબંધ છે એટલે પ્લસમાં જ આવશે, ધન મળશે. વિરુદ્ધ હોય, ઓપોઝિટ હોય તો માઇનસમાં મળે. તો બે ખાના આપેલા છે, ક્રમાંક સહસંબંધાંક શોધવાનું છે. ઓકે, એટલે ત્રીજો ખાનો RX, ચોથો ખાનો RY, પાંચમો ખાનો D, અને D સ્ક્વેર. ચલો, આ મહત્તમ તાપમાન x ને આપણે ક્રમ આપી દઈએ, રેન્ક આપી દઈએ. શું આપશું? સૌથી મોટો નંબર છે 45, જેને નંબર આપીએ 1. 45 થી નાની સંખ્યા 44, આ 2. 44 થી નાની સંખ્યા 42, આ 3. 42 થી નાની સંખ્યા 40, પણ 40 કેટલી વાર છે? 3 વખત છે. એક અવલોકન 3 વાર રિપીટ થાય છે. અને કયા નંબર માટે ટાઈ થઈ? હવે કઈ રેન્ક આપવાની હતી? તો 4, 5 અને 6, આ 3 રેન્ક વચ્ચે ટાઈ થાય છે. ઓકે, ટાઈ એટલે સ્કોર લેવલ. ક્રિકેટ મેચ જોતા હોય તો ખબર હશે કે બંને ટીમના સરખા રન થાય તો મેચ ટાઈ થાય. તો અહીં આપણે સરેરાશ શોધીએ. ચોથા, પાંચમા અને છઠ્ઠા આ 3 પ્લેસ માટે ટાઈ થાય છે. તો છેદમાં 3 આવશે, કારણ કે 3 જગ્યા માટે ટાઈ થઈ. 4 + 5 + 6 એટલે 15 ભાગ્યા 3, 5. અને રિપીટ થાય છે અવલોકન એટલે CF વાળો સૂત્ર આવશે. તો 40 ની જગ્યાએ આપણે 5, 5, 5 આ 3 લખશું. ત્રણેયમાં સેમ રેન્ક. હવે આ ટાઈ ક્યાં રેન્ક વચ્ચે થઈ હતી? 4, 5 અને 6 વચ્ચે ને. તો એ બધાની જગ્યાએ તો 5 લખી નાખી.
હવે 7 થી સ્ટાર્ટ થશે. ઓકે, 39 ને 7મો નંબર અને 35 ને 8મો નંબર. ચલો RY માં સૌથી મોટો નંબર આ 920 પહેલી રેન્ક, 900 બીજી રેન્ક, 900 થી નાની સંખ્યા 800 ક્યાંય છે જ નહીં, 700 માં જાય, 750 બે વખત છે એટલે કે ત્રીજી ને ચોથી રેન્ક વચ્ચે ટાઈ થાય છે તો 3.5 3.5 આવશે. બરોબર ને? ત્રીજી અને ચોથી રેન્ક, બે રેન્ક વચ્ચે ટાઈ છે એટલે 3.5. હવે 3 ને 4 ની જગ્યાએ 3.5 આવી ગયા. 5 માંથી રેન્ક આપવાની. હવે 750 થી નાની સંખ્યા 720 ને પાંચમી રેન્ક, 720 થી નાની સંખ્યા 680 છઠ્ઠી રેન્ક, 630 સાતમી રેન્ક ને 608મી રેન્ક. 8 - 8 0, 3 - 6 -3, 5 - 3.5 1.5, આ 0 +1 1.5 -1 અને 0. જુઓ +1.5 ને 1.5 3 થયા, 3 અને -3 કટ થઈ ગયા, +1 ને -1 કટ થઈ ગયા એટલે સિગ્મા ડી 0. 0 નો વર્ગ 0, 9, 2.25 0 1 2.25 1 0. 2.25 ને 2.25 4.50, 4.50 ને 2 6.50, 6.50 ને 9 15.50 અથવા 15.5. ઓકે, ચલો હવે બે અવલોકન રિપીટ થાય છે એટલે આ કોષ્ટક આવશે પુનરાવર્તિત અવલોકન. જે અવલોકન રિપીટ થાય છે તેની સંખ્યા એટલે કે m, અને આ છે m ઘન - m છેદમાં 12. ક્યાં અવલોકન રિપીટ થાય છે કયો મને? સૌથી પહેલા તો અહીં 40 રિપીટ થાય છે. કેટલી વાર? 3 વાર. અને ત્યારબાદ આમાં 750 રિપીટ થાય છે 2 વાર. આની કોઈ જરૂર નથી, આના ઉપર કેલ્ક્યુલેશન થશે. 3 નો ઘન -3 છેદમાં 12, 3 નો ઘન 27, 27 - 3 24 છેદમાં 12 એટલે 2, 2 નો ઘન -2 છેદમાં 12, 8 - 2 6 છેદમાં 12 એટલે 0.5, 2 + 0.5 એટલે 2.5. ચલો સૂત્ર સિગ્મા ડી સ્ક્વેર 15.5 અને CF 2.5. n કેટલા હતા? વધુમાં વધુ 8 રેન્ક આપી હતી આપણે. 15.5 ને 2.5 એટલે 18. 8 નો વર્ગ 64 - 1 એટલે 63. 18 છક 108, 63 અઠા 504, 108 ભાગ્યા 504 0.21 એટલે R બરાબર 0.79. ઈઝી દાખલા છે. પ્રેક્ટિસ ઘણી બધી છે સ્વાધ્યાયના દાખલામાં, સ્પેશિયલી વિભાગ F માં. સારું છે, જેટલી વધુ પ્રેક્ટિસ કરશું એટલું વધારે કોન્ફિડન્સ મળશે. તમારાથી થયું કે નહીં કમેન્ટમાં જણાવો. આગળ વધીએ. નેક્સ્ટ સમ
વિદેશમાં અભ્યાસ કરવા માટે જરૂરી પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવાય છે. તે ઓનલાઈન પરીક્ષા જેમાં ખોટા જવાબ પડે તો ઋણ ગુણ મળે તે પદ્ધતિ છે. આ પદ્ધતિમાં નિદર્શમાં પસંદ થયેલ 5 વિદ્યાર્થીઓએ આપસૂજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડતમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે. આ પરથી વિદ્યાર્થીઓની આપસૂજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડત વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. ઓકે, સ્પીયરમેનની રીત. આ છે એક્સ, આ છે વાય. આ છે એક્સ, આ છે વાય. હવે આ દાખલો જોરદાર છે, મિસ નહીં કરતા, ધ્યાન આપજો. કારણ કે આ આર એક્સ અને આર વાય જે આપણે લખશું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, આ પેલા 3 ખાના આપેલા છે. હવે રેન્ક આપવાની છે. રેન્ક એ લોકોએ આપી નથી, આપણે રેન્ક આપશું. કેવી રીતે આપશું એ બહુ ઇમ્પોર્ટન્ટ. જુઓ, હવે એક્સ માંથી આપણે રેન્ક આપવાની છે, પણ એક્સ માં તો બધા નંબર સેમ છે. બધાને 5 માંથી 5 માર્ક આવ્યા છે. આપસૂજ આવડતમાં બધાને સેમ માર્ક આવ્યા છે. તો કોને પહેલી રેન્ક આપીએ, કોને બીજી આપીએ, કોને ત્રીજી, કોને ચોથી, કોને પાંચમી? 5 જણા છે એટલે 1 થી 5 રેન્ક અપાય. બધાને ઇક્વલ માર્ક છે. તો અહીં સરેરાશ શોધશું. કેટલી રેન્ક વચ્ચે ટાઈ થઈ? 1 થી 5 બધી રેન્ક વચ્ચે ટાઈ થઈ ને. તો સરેરાશ કેમ શોધીએ? જુઓ, કઈ કઈ રેન્ક વચ્ચે ટાઈ થઈ છે? 1 2 3 4 અને 5, અને ટોટલ 5. 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15 ભાગ્યા 5 એટલે કેટલા આવ્યા? 3. તો આ બધાને આપણે 3 નંબર આપશું. સમજાણું શા માટે? કારણ કે 5 વિદ્યાર્થીઓ હતા, 5 વિદ્યાર્થીઓને સમાન માર્ક હતા, એટલે બધા વચ્ચે ટાઈ થઈ. અને ટાઈ થઈ એટલે આપણે સરેરાશ શોધશું. 5 રેન્ક વચ્ચે ટાઈ થઈ છે 1 થી 5, તો 1 2 3 4 5 છેદમાં 5. સેમ એવી જ વસ્તુ આ આર વાય, ચલ વાય ની રેન્ક આપવામાં થશે. ચલ વાય માં સૌથી મોટો નંબર કયો છે? +2. પણ 2 જણાને +2 છે. તો 2 રેન્ક વચ્ચે ટાઈ થઈ છે. કઈ 2 રેન્ક વચ્ચે ટાઈ થઈ? પહેલી અને બીજી રેન્ક વચ્ચે ટાઈ થઈ. તો 1 + 2, 1 અને 2 ની વચમાં શું આવે? 1.5. તો આ +2 છે ત્યાં 1.5, અહીં પણ 1.5. હવે પેલી 2 રેન્ક નું સોલ્યુશન થઈ ગયું. હવે 3 થી સ્ટાર્ટ કરશું. ચલો, 2 થી નાનો નંબર 0, તો આને નંબર આપશું 3. 0 થી નાનો નંબર -2 બે વખત. હવે ચોથી ને પાંચમી રેન્ક વચ્ચે ટાઈ થાય છે, તો 4 અને 5 ની વચ્ચે શું આવે? 4.5 4.5. સમજાણું? બહુ ઇન્ટરેસ્ટિંગ, જોરદાર છે. આ દાખલો પૂછી નાખે ને ભલભલા વિદ્યાર્થીઓ બેઠા પડ્યા હોય, એકબીજાના મોઢા જોશે પડ્યા એક્ઝામમાં. એટલે જે પ્રેક્ટિસ કરશે આ દાખલાની એના 5 માર્ક પાકા છે, અને એ બધાથી આગળ નીકળી જશે. પછી આવા દાખલા જ તમને બધાથી આગળ કરશે. નોર્મલ દાખલા તો બધા કરી લેશે યાર, એમાં શું તમે આગળ નીકળશો? આ દાખલો કરશો તો આગળ વધશે. 3 - 1.5
એટલે 1.5, 3 માઇનસ 4.5 એટલે માઇનસ 1.5, આ માઇનસ 1.5, આ 0, આ પ્લસ 1.5. સિગ્મા ડી ઓલવેઝ 0 હોય. 1.5 નો વર્ગ 2.25, 2.25, 2.25, 0, 2.25. 2 ને 2 4 ને 2 6 ને 2 8 9 થશે. હવે CF કરેક્શન ફેક્ટર પણ કરવું પડશે. ઓકે, ક્યાં ક્યાં ચલ રિપીટ થાય છે? પુનરાવર્તિત થતો અવલોકન. અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે છે અથવા થાય છે તે સંખ્યા એટલે કે m, અને m ઘન માઇનસ m છેદમાં 12. ક્યાં ક્યાં અવલોકન પુનરાવર્તન પામે છે? એક તો 5. બરોબર, કેટલી વખત પુનરાવર્તન પામે છે? 5 વખત. તો 5 વખત પુનરાવર્તન પામે છે. એના સિવાય અવલોકન 2 વખત અને -2 પણ 2 વખત. ઓકે, આ નંબરથી મતલબ નથી, આ નંબરથી મતલબ છે, કારણ કે આ બધા નંબરને m કહેવાય અને સૂત્રમાં m ની જરૂર પડે. તો 5 નો ઘન -5 છેદમાં 12. 5 નો ઘન 5 ગુણ્યા 5 25, 25 50 125, 125 -5 એટલે 120 ભાગ્યા 12 એટલે 10. 2 નો ઘન -2 છેદમાં 12 એટલે આ 0.5, આ પણ 0.5. તો CF કેટલા થશે? 0.5 ને 0.5 1 અને 10 11. લખીએ સૂત્ર 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF કરેક્શન ફેક્ટર છેદમાં n સ્ક્વેર -1. સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે? 9 અને CF કેટલા છે? 11. n 5 વિદ્યાર્થીઓ છે. 5 નો વર્ગ -1, 5 નો વર્ગ 25 - 1 એટલે 24. 20 × 120 ને 24 ગુણ્યા 5 120. આ કટ થઈ ગયા એટલે 1. તો અહીં સહસંબંધાંકનો અભાવ છે. ઓકે, 0 આવે એટલે કોરિલેશનનો અભાવ છે. બસ, પૂરો દાખલો. બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ટેલિજન્ટ સમ હતો. તમારા જેવા સ્ટુડન્ટ્સ માટે જ. બધા સ્ટુડન્ટ્સનો કામ નથી આ સમ કરવામાં. તો આઈ હોપ કે તમે લોકો પ્રેક્ટિસ કરશો. ચલો નેક્સ્ટ સમ. એક નૃત્યની સ્પર્ધામાં 2 નૃત્યના ગુરુ 6 નૃત્યકાર A B C D E અને F ને તેમના નૃત્ય પરથી નીચે મુજબ ક્રમ આપે છે. હવે આ દાખલો તમને લાગે છે એટલો સહેલો નથી. શા માટે ખબર છે? જુઓ, પહેલા ગુરુ દ્વારા આપેલ ક્રમ 1 થી 6 નંબર આપવાના છે. 6 જણા છે. હજી સુધી આપણે જેટલા સમ ભણ્યા ને એમાં ABCDE F ઉપર હતું અને રેન્કમાં નંબર આપેલા હતા. જ્યારે અહીં રેન્ક ઉપર છે ને નીચે ABCDE F છે. આ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે શું કરશું? અહીં રેન્ક આપેલી છે એટલે સ્પીયરમેન વાળું સૂત્ર આવશે. અહીં લખશું નૃત્યકાર A B C D E અને F. પહેલા ગુરુ દ્વારા આપેલ રેન્ક એટલે કે RX RY. ઓકે, પહેલા ગુરુએ પહેલો નંબર કોને આપ્યો? B ને. તો B ની બાજુમાં 1, બીજો નંબર F ને, F ની બાજુમાં 2, ત્રીજો નંબર A ને, ચોથો નંબર C ને, પાંચમો નંબર D ને, અને છઠ્ઠો નંબર E ને. આવી રીતે કરવાનું છે. ફર્સ્ટ ટાઈમ કરો છો તમે. અને બીજા ગુરુએ પહેલો નંબર આપ્યો F ને, બીજો નંબર આપ્યો A ને, ત્રીજો નંબર આપ્યો C ને, ચોથો નંબર આપ્યો B ને, પાંચમો નંબર આપ્યો E ને, અને છઠ્ઠો નંબર આપ્યો
ડી. બસ હવે નોર્મલ થઈ ગયો દાખલો. જે હતો એ આ સ્ટાર્ટિંગ જ હતી. ડિફરન્સ rx માઇનસ ry અને ડી સ્ક્વેર 1 -3 +1 -1 +1 +1 પ્લસ વાળા જુઓ 1 2 3 4 ને માઇનસ વાળા 4 એટલે સિગ્મા ડી 0. 1 નો વર્ગ 1, 3 નો 9, 1 1 1 1 10 11 12 13 14 અહીં જ કરી નાખી. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. 6 ગુણ્યા ડી સ્ક્વેર છે 14. n 6 જણા હતા. 14 × 6 = 84. 6 નો વર્ગ 36 - 1 એટલે 35. 35 × 6 = 210. 84 ભાગ્યા 210 0.4 અને આ મળ્યા 0.6. પૂરો દાખલો. કેટલો ઈઝી હતો. નવો સમ. ચલો હવે અલગ દાખલા છે, બરોબર. તો આમાં ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે કોષ્ટક વગરની રકમ આપેલી છે. આ જવાબ માટે કોષ્ટક બનાવ્યો છે મેં, પણ હવેની માહિતી કોષ્ટક વગરની છે. બહુ ધ્યાન આપજો તો જ સમજી શકશો. લેવલ વાળા દાખલા છે. બે ચલ ફુગાવો અને વ્યાજ દર માટે નીચેની માહિતી મળે છે. n 50, જો અહીં લિસ્ટ કરી લઈએ. n સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર અને સિગ્મા એક્સ વાય. આ બધી માહિતીઓ આપણને આપેલી છે. ઓકે, આપેલ વિગત. n છે 50, સિગ્મા એક્સ 500, સિગ્મા વાય 300, 5450, 2000 અને 3090. હવે કરવાનું શું છે? પાછળથી જાણવા મળ્યું કે અવલોકનની એક જોડ જે 10 અને 6 હતી, એટલે આ x આ y. આગળ હોય તે ચલ x, પાછળ હોય તે ચલ y. ભૂલથી વધારાની લેવાઈ ગઈ છે. એક એક્સ્ટ્રા જોડ લેવાઈ ગઈ છે, જે આપણે દૂર કરવી પડશે, માઇનસ કરવી પડશે. આ અવલોકનની જોડને માહિતીમાંથી કાઢીને સહસંબંધાંકની કિંમત શોધો. તો આને આપણે દૂર કરી નાખીએ, પછી ફરીથી સહસંબંધાંક શોધવાનું છે. તો એ દૂર કેમ કરશું? ભૂલથી વધારાની લેવાઈ ગયેલ માહિતી. કેટલી માહિતી લીધી? એક માહિતી, એક જોડ આવી ગઈ ને એક્સ્ટ્રા. ટોટલ 50 જોડ હતી, એમાંથી એક જોડ એક્સ્ટ્રા આવી. એ જોડ કઈ હતી? સિગ્મા એક્સ એટલે 10, સિગ્મા વાય એટલે 6. ઓકે, આ એક જોડ આપણે કાઢવાની છે. x 10 છે, y 6 છે. કાઢશું એટલે બાદબાકી કરવી પડશે. x વર્ગ તો 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36 અને સિગ્મા એક્સ વાય 10 6 60. સુધારેલ વિગત અથવા સુધારેલ માહિતી. 50 માંથી 1 જાય એટલે n 49 થઈ જશે. 500 માંથી 10 જાય એટલે 490, 294, 5350. 2000 માંથી 36 બાદ કરો 1964 અને આ બાદ કરીએ એટલે 3030. તો જે માહિતી, જે એક જોડ ખોટી લેવાઈ ગઈ હતી, તે આપણે બધી જગ્યાએથી માઇનસ કરી નાખી. હવે જે માહિતી છે ને, સુધારેલી માહિતી, એના ઉપરથી આપણે r શોધી લઈએ, સહસંબંધાંક. અને સૂત્ર કયો? તો આ જુઓ, હેડિંગ જે પ્રમાણે છે એ પ્રમાણે સૂત્ર વાપરશું. કાર્લ પિયર્સનની રીતનો બીજો સૂત્ર, xy વાળો, યાદ છે ને? r બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા એક્સ વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા એક્સ નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા વાય વર્ગ માઇનસ સિગ્મા વાય નો વર્ગ. n કેટલા છે? 49. સુધારેલી માહિતીનો ઉપયોગ કરજો. xy કેટલા છે?
એટલામાં સમાસ છે નહીં, કિંમતો બધી મોટી છે. ફરીથી પાછળ જ કરીએ. ચલો નેક્સ્ટ પેજમાં. n 49 સિગ્મા એક્સ વાય 30 સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય 490 ગુણ્યા 294 n છે 49 સિગ્મા એક્સ વર્ગ 5350 જો મોટા મોટા નંબર છે માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ એટલે 490 નો વર્ગ ગુણ્યા n 49 ગુણ્યા સિગ્મા વાય સ્ક્વેર 1964 માઇનસ સિગ્મા વાય 294 નો વર્ગ 49 ગુણ્યા 30 1,48,470 માઇનસ 490 ગુણ્યા 294 1,44,060 છેદમાં વર્ગમૂળમાં 49 ગુણ્યા 5350 2,62,150 માઇનસ 490 ગુણ્યા 490 2,40,100 49 ગુણ્યા 1964 96,236 માઇનસ 294 ગુણ્યા 294 86,436 કિંમતો જોઈ લો તમે કેટલી મોટી મોટી છે. અને આમાં જે ગભરાઈ જાય એનાથી કઈ ન થાય. હિંમત જોઈએ. 2,62,150 માઇનસ 2,40,100 22,050 96,236 માઇનસ 86,436 9,800 44,10 9,800 ગુણ્યા 22,050 ઓહો 21,60,90,000 આનો વર્ગમૂળ 14,700 44,10 ભાગ્યા 14,700 0.3. હોપફુલી આ જવાબ સાચો હશે. ક્યારે આટલા મોટા નંબર નથી આવે, ફર્સ્ટ ટાઈમ આવ્યા એટલે જો ડરી જશો કે યાર આટલા મોટા નંબર તો ક્યારે નથી આવ્યા, આમાં જ કેમ આવે છે, મારી કઈ ભૂલ છે, તો પછી નહીં કરતા જાઓ. આપણે કઈ મગજ નથી વાપરવાનું, બધું કામ આ કરે છે. તો આના ઉપર ભરોસો રાખ. ઓકે, સ્વિચ ખોટી નહીં દબાવતા એકના બદલે બીજી, નહીતર ગોટાળો થઈ જશે. દાખલા નંબર 10. 10 પેઢી માટે વેચાણ x અને ખર્ચ y વિશે નીચે મુજબ માહિતી મળે છે. x બાર 58, y બાર 14, સિગ્મા x માઇનસ 65 આખાનો વર્ગ 850, સિગ્મા y માઇનસ 13 આખાનો વર્ગ 32, સિગ્મા x માઇનસ 65 ગુણ્યા y માઇનસ 13 બરાબર 0. આ પરથી સહસંબંધાંક શોધો એટલે કે r શોધો. જોરદાર દાખલો, ખતરનાક દાખલો છે, કારણ કે આના જેવો અગાઉ આપણે કોઈ દાખલો શીખ્યા નથી ને આગળ પ્રેક્ટિસ માટે આવો દાખલો આવશે ને. અને લેવલ વાળો દાખલો છે, જો પૂછાય તો 5 માર્કમાં પૂછાય, કારણ કે કેલ્ક્યુલેશન સારી એવી છે, સમજવાનું છે આમ. બરોબર, ધ્યાન આપજો. સૌથી પહેલા લિસ્ટ કરી લઈએ. 10 પેઢી છે એટલે n બરાબર 10, x બાર 58, y બાર 14, સિગ્મા x માઇનસ 65 આખાનો વર્ગ 850,
સિગ્મા વાય માઇનસ 13 આખાનો વર્ગ 32 સિગ્મા એક્સ માઇનસ 65 ગુણ્યા વાય માઇનસ 13 બરાબર 0. હવે ખબર પડે છે શું કરશું? હજી સ્ટાર્ટ પણ નથી કર્યું. આ તો આપણે જે રકમમાં હતું એ લિસ્ટ કરી. સ્ટાર્ટ કેમ કરી? અહીં યુવી વાળો સૂત્ર આવશે. કાર્લ પિયર્સન ની રીતનો ત્રીજો સૂત્ર, ટૂંકી રીત વાળો. કેવી રીતે? સર યુવી કેમ આવે? બધી જગ્યાએ એક્સ ને વાય જ દેખાય છે. યુવી વાળો આવશે. કેમ? જુઓ, આ જે એક્સ માઇનસ 65 અને એક્સ માઇનસ 13 છે ને, એ આપણા માટે ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, એક્સ માઇનસ 65. હવે અગાઉ આપણે આજે જ 3-4 દાખલા ભણ્યા યુવી વાળા. યુ એટલે શું? યુ બરાબર શું લેતા હતા? એક્સ માઇનસ એ લેતા હતા, બરોબર? તો આ જુઓ શું છે? એક્સ માઇનસ 65 છે. ઓકે, અને એ એટલે કોઈ એક સંખ્યા, તો આ 65 છે એ ની જગ્યાએ આવે છે. સમજાય છે ને શું કહું છું? જુઓ, યુ બરાબર સૂત્ર શું છે? એક્સ માઇનસ એ, જ્યાં એ ની જગ્યાએ કોઈ એક સંખ્યા લેવી પડે. તો અહીં એક્સ માઇનસ એ ને તમે કમ્પેર કરો એક્સ માઇનસ 65 સાથે, તો એક્સ ના એક્સ, માઇનસ ના માઇનસ, અને જ્યાં એ છે ત્યાં કોણ છે? 65 છે. એટલે એ બરાબર 65. આ 65 છે એ શું છે? એ છે. ઓકે, જુઓ, એક્સ માઇનસ 65 ને એક્સ માઇનસ એ વડે સરખાવતા એટલે આપણને ખબર પડી કે એ બરાબર શું થાય છે? 65 થાય છે. હવે યુ નો સૂત્ર શું હતો? એક્સ માઇનસ એ. ઓકે, તો એક્સ તો જે છે એ, અને એ કેટલા છે? 65. તો આ એક્સ માઇનસ 65 બરાબર શું થયા? યુ થયા. આ આખા કૌંસનો વર્ગ છે. ઓકે, એક્સ માઇનસ 65 આખાનો વર્ગ કેટલો? 850. તો આ એક્સ માઇનસ 65 એટલે શું? યુ. તો આ સિગ્મા યુ નો વર્ગ 850. તો આ જે 850 કિંમત છે એ કોની કિંમત છે? સિગ્મા યુ સ્ક્વેર ની કિંમત છે. સમજાણું? સેમ એવી રીતે આપણે સિગ્મા વી સ્ક્વેર મળશે. જુઓ, આ વાય માઇનસ 13 ને વાય માઇનસ બી સાથે સરખાવતા એટલે બી બરાબર શું મળે? 13 મળ્યા. આ વાય ના વાય, માઇનસ ના માઇનસ, જ્યાં બી હતો ત્યાં 13 છે, એટલે બી બરાબર 13. હવે વી નો સૂત્ર શું હતો? વાય માઇનસ બી. બી ની જગ્યાએ શું મૂકી દઈએ? અહીંયા 13. તો આ વાય માઇનસ 13 છે એ એકચ્યુઅલી શું છે? વી છે. સમજ્યા? અને અહીં રકમમાં આપણને કીધું છે સિગ્મા વાય માઇનસ 13 આખાનો વર્ગ બરાબર 32. એનો મતલબ આ સિગ્મા વી નો વર્ગ બરાબર 32 છે. આઈ હોપ કે હવે તમે લોકો સમજી શક્યા હશો. ઓકે, આ સિગ્મા વી વર્ગ છે 32, અને આ એક્સ માઇનસ 65 ને વાય માઇનસ 13 એટલે એક્સ માઇનસ એ અને વાય માઇનસ બી. જુઓ, પાસઠ એટલે એ અને વાય માઇનસ બી, 13 એટલે બી. આ એક્સ માઇનસ એ એટલે શું? યુ. અને વાય માઇનસ બી એટલે શું? વી. તો સિગ્મા યુવી કેટલા છે? 0 છે. આ કિંમત જે છે ને એ શું છે? સિગ્મા યુવી ની કિંમત. સમજ્યા? આઈ હોપ કે હવે બધું ક્લિયર થતું હશે. તો હવે ઓલમોસ્ટ બધી કિંમતો મળી કે ન મળી? હજુ નથી મળી. હજુ આપણને સિગ્મા યુ ને સિગ્મા વી ની કિંમત નથી. એ પણ શોધવી પડશે. કારણ કે આપણો ફોર્મ્યુલા શું છે? બોલો, આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ
ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો વર્ગ. હવે બધી કિંમતો છે આ સિગ્મા યુ અને સિગ્મા વી હજુ પણ આપણી પાસે નથી, તો એ પણ પહેલા શોધવી પડશે. આ પછી આવશે, આનાથી પહેલા એક કેલ્ક્યુલેશન કરવી પડશે. આ સૂત્ર મેં એટલા માટે લખ્યું કે ખબર પડે કે હજુ શું મિસિંગ છે. ઓકે, તો સિગ્મા યુ શોધવા માટે 11મા ધોરણમાં જવું પડશે, 10મા ધોરણમાં જવું પડશે. શું હતો સૂત્ર? x બાર બરાબર a પ્લસ સિગ્મા યુ છેદમાં n. અહીં સિગ્મા એક્સ આવતો હતો પણ અત્યારે સિગ્મા યુ લખશું. એક્સ બાર આપેલું છે આપણને કેટલું? 58. એ પણ આપણને ખબર છે, એ કેટલા છે? 65. આ કેપિટલ એ લખી નાખી સ્મોલ એ ની જગ્યાએ. પ્લસ સિગ્મા યુ શોધવાનું છે અને n છે 10. આ 65 ને આગળ લઈ લો એટલે માઇનસ થઈ જશે. 58 માઇનસ 65 એટલે -7. 10 અને 7 નો ગુણાકાર એટલે -70. તો સિગ્મા યુ કેટલા મળ્યા? -70. આવી જ રીતે આપણે સિગ્મા વી શોધશું. y બાર બરાબર b પ્લસ સિગ્મા વી છેદમાં n. વેલ્યુ ઓફ y બાર ઇઝ 14. b આપણને ખબર છે કેટલા? 13. સિગ્મા we have to find અને value of n is 10. 13 ને આગળ લઈ લો એટલે -1 બરાબર સિગ્મા વી છેદમાં 10. 10 એકા 10 એટલે સિગ્મા વી આપણને મળ્યા કેટલા? 10. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દો એટલે હવે આપણો દાખલો થશે પૂરો. સિગ્મા યુવી કેટલા છે? 0. ચલો સારું, નાની સંખ્યા તો મળશે. સિગ્મા યુ -70, સિગ્મા વી 10. ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર. સિગ્મા યુ સ્ક્વેર 850 માઇનસ સિગ્મા યુ 70 નો વર્ગ -70 નો વર્ગ. 10 ગુણ્યા વી સ્ક્વેર 32 માઇનસ સિગ્મા વી 10 નો વર્ગ. 10 ગુણ્યા 0 0. 70 ડામ 700 માઇનસ માઇનસ પ્લસ. 850 ડામ 8500 અને 70 નો વર્ગ 4900. 32 ડામ 320 માઇનસ 100. 700 છેદમાં 8500 માઇનસ 4900 3600 અને 220. 3600 ગુણ્યા 220 7,92,000, જેનો વર્ગમૂળ થાય 889.94. અને 700 ભાગ્યા 889.94 0.79. 0.79. અને આ સાથે આ દાખલો થાય છે પૂરો. કેવો હતો? જોરદાર હતો ને? હે, તમને શું લાગે છે એકવાર કરશો તો થઈ જશે તમારાથી? ના, 2 વખત કરવો પડશે, 3 વખત કરવો પડશે અને ફરીથી થોડા દિવસ પછી રિવિઝન કરવો પડશે, ત્યારે આવડશે. અને હું નથી ઈચ્છતો કે આ દાખલો પૂછાય બોર્ડમાં. જો પૂછાઈ જાય તો રેર સ્ટુડન્ટ જ કરી શકશે, ઓપ્શનમાં કાઢશે બાકીના, પણ ઓપ્શન વાળા પાછા આવડવા જોઈએ. ચલો નેક્સ્ટ સમ. દાખલા નંબર 11. 12 દાખલા છે ટોટલ. ઓકે, છેલ્લા 2 દાખલા. વિડીયો બહુ મોટો બન્યો છે મને ખબર છે,
પણ શું થાય પેલા 10 વ્યક્તિઓ દૈનિક કેલરી એક્સ, ચલ એક્સ છે કેલરી માટે લે છે અને તેમનું વજન વાય કિગ્રા છે. તે પરથી ક્રમાંક સહસંબંધાંક 0.6 મળે છે. એટલે કે આર આપેલું છે, એન છે 10. પાછળથી ચકાસણી કરતા માલુમ પડ્યું કે એક વ્યક્તિના એક્સ અને વાય ચલોના ક્રમોની વચ્ચેનો તફાવત 4 ના બદલે 2 લેવાયો હતો. તો ક્રમાંક સહસંબંધાંકની સાચી કિંમત શોધો. આવો સેમ ટુ સેમ એક સમ આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા છીએ. મારે ચેક કરવું છે કે તમારામાંથી કેટલા સ્ટુડન્ટ્સ આ સમ જાતે ગણી શકે છે. જેમણે અગાઉનો વિડીયો જોયો હશે એ લોકોથી થઈ જશે. જુઓ લિસ્ટ કરીએ. એન આપેલા છે 10 અને આર આપેલો છે 0.6. પણ આ આર છે એ ખોટો છે, કારણ કે આમાં આ જ્યારે આર ની કેલ્ક્યુલેશન કરતા હતા ત્યારે એકના બદલે બીજા અવલોકન લેવાઈ ગયા. જો 4 ના બદલે 2 લેવાઈ ગયો છે. તફાવત કોનો તફાવત? ક્રમ વચ્ચેનો તફાવત. ક્રમ વચ્ચેનો તફાવત એટલે ડી. ડી નો સૂત્ર શું છે? rx માઇનસ ry. ચલ એક્સ નો ક્રમ માઇનસ ચલ વાય નો ક્રમ. માઇનસ એટલે તફાવત. ઓકે, તો આ ડી 4 લેવાનો હતો, એના બદલે 2 લેવાઈ ગયો છે. ઓકે, તો સાચો ડી 4 અને ખોટો ડી 2. હવે આપણે આ સુધારો કરવાનું છે, સુધારેલો આર શોધવાનું છે. એના માટે પહેલા આપણે સિગ્મા ડી સ્ક્વેર સુધી જવું પડશે. સિગ્મા ડી સ્ક્વેર મળશે, પછી એમાં આપણે આ સુધારો કરશું, સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર શોધશું, સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મળશે, પછી સુધારેલ આર મળશે. મોટો દાખલો છે આ પણ, ધ્યાન આપજો. આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n ગુણ્યા n માઇનસ 1. આર છે 0.6. 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર શોધવાનું છે. n 10. 1 ને આગળ લઈ લો એટલે માઇનસ થાય. માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર. 10 નો વર્ગ 100 માઇનસ 1 એટલે 99. માઇનસ 0.4 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990. માઇનસ માઇનસ બંને જગ્યાએથી કટ થઈ ગયા. આ 6 ને 990 પણ કટ થાય. 6 એકા 6, 990 ભાગ્યા 6, 165. ઓકે, હવે આ 165 અને 0.4 નો શું થઈ જશે? ગુણાકાર થશે એટલે 66. સમજાણું ને તમને? જુઓ એક સ્ટેપ લખી લઈએ. આનો ને આનો ગુણાકાર એટલે 66. તો આ સિગ્મા ડી સ્ક્વેર મળ્યો 66. ઓકે, હવે આપણે શોધશું સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર. સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર એટલે જે ડી સ્ક્વેર મળ્યો એમાંથી ખોટો ડી નો વર્ગ માઇનસ કરશું અને સાચા ડી નો વર્ગ પ્લસ કરશું. તો સિગ્મા ડી સ્ક્વેર મળ્યો 66. એમાં ખોટો ડી કેટલો છે? 2. અને સાચો ડી શું છે? 4. 66 માંથી 4 જાય એટલે 62. 62 ને 16 78. તો આ સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર મળ્યો. હવે આ પાછું ફરીથી કરવું પડશે. આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર, પણ આ સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર. આર હવે શોધવાનું છે. આ 6 ગુણ્યા ડી સ્ક્વેર કેટલા છે? સુધારેલ ડી સ્ક્વેર 78. n તો 10 છે. 78 6 468. 10 નો વર્ગ 100 માઇનસ 1 એટલે 99. 990. 468 ભાગ્યા 990. 1 માઇનસ 0.47 એટલે આર મળ્યા 0.53.
સમ પૂરો. આ સુધારેલ આરો કેવો આર? સુધારેલ સહસંબંધાંક. નેક્સ્ટ સમ અને લાસ્ટ સમ આ ચેપ્ટર નો, પછી આપણો ચેપ્ટર થાય છે પૂરો. ઓકે, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. ભવિષ્યમાં આપણે પ્રેક્ટિસ કરશું, ઘણું બધું આવશે તમારા માટે, વન શોટ આવશે, તો ચિંતા નહીં કરતા. અને આ રકમ વાંચીએ. 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક x અને અપેક્ષિત આયુષ્ય y વિશે માહિતી મેળવવામાં આવી છે. ક્રમાંક સહસંબંધાંક શોધવા આ માહિતીને ક્રમ આપવામાં આવે છે અને બધા ક્રમોના તફાવતના વર્ગોનો સરવાળો 42.5 મળે છે. બધા ક્રમોના તફાવતના વર્ગોનો સરવાળો, તફાવત એટલે માઇનસ, ક્રમ એટલે આર, રેન્ક, રેન્કના તફાવત ના વર્ગોનો સરવાળો એટલે કે ડી, ડી નો વર્ગ, અને સરવાળો એટલે સિગ્મા ડી વર્ગ 42.5 છે. n છે 10, સિગ્મા ડી સ્ક્વેર 42.5. આરોગ્ય આંક 70 માહિતીમાં 3 વખત અને અપેક્ષિત આયુષ્ય 45 માહિતીમાં 2 વખત પુનરાવર્તન પામે છે. તો આ માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. હવે જો એ લોકોએ કોષ્ટકની માહિતી આપણને આપી દીધી, n અને સિગ્મા ડી સ્ક્વેર આપી દીધા, નોર્મલ દાખલો જ છે, બધા અવલોકનો નથી આપ્યા, રેન્ક નથી આપી, ટેબલ આખો એ લોકોએ જ બનાવી લીધો છે અને ફાઇનલી આપણને કહી દીધું કે કુલ 10 વ્યક્તિ છે એટલે n 10 અને સિગ્મા ડી સ્ક્વેર 42.5. પણ એમણે કીધું કે 10 વ્યક્તિઓમાં 3 વ્યક્તિઓ એવી છે કે જેમનો આરોગ્ય આંક 70 હતો, એ 3 વ્યક્તિઓ છે, એટલે કે 70 3 વખત રિપીટ થાય છે. અને એવી જ રીતે અપેક્ષિત આયુષ્ય 45 હોય એવા 2 જણા છે, 2 લોકોની આયુષ્ય 45 છે, તો 2 અવલોકન રિપીટ થાય છે, એટલે આપણે CF કરેક્શન ફેક્ટર શોધવું પડશે. ઓકે, કરેક્શન ફેક્ટર માટે કોષ્ટક શું છે? પુનરાવર્તિત ચલ અથવા અવલોકન, જે ચલ પુનરાવર્તિત થાય છે તેની સંખ્યા, જે ચલ પુનરાવર્તિત થાય છે તે કેટલી વખત થાય છે તેની સંખ્યા, બરોબર. અને અહીંયા m ઘન માઇનસ m છેદમાં 12. કેવો અવલોકન રિપીટ થયો? બોલો. 70 કેટલી વખત? 3 વખત. અને એવી જ રીતે 45 કેટલી વખત? 2 વખત. ઓકે, તો આ m છે, 3 નો ઘન માઇનસ 3 છેદમાં 12, 27 માઇનસ 3 24 છેદમાં 12 એટલે 2, 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12, 8 માઇનસ 2 6 છેદમાં 12 એટલે 0.5. તો CF કેટલા મળ્યા? 2.5. બસ. હવે સૂત્ર સિગ્મા ડી સ્ક્વેર કેટલા? 42.5. CF કેટલા? 2.5. n કેટલા છે? 10. 42 ને 18 45. 100 માઇનસ 1 એટલે 99. 45 6 270. આ 990, 270 ભાગ્યા 990 0.27 એટલે આ આર મળ્યા 0.73. ધેટ્સ ઇટ. છેવટે ચેપ્ટર 2 પણ આપણો પૂરો થયો. મેં મારી પૂરી ટ્રાય કરી તમને બધા જ સમ સારી રીતે અને ઇન્ટરેસ્ટિંગલી ભણાવવાની, સરળ ભાષામાં શીખવાડવાની. આઈ હોપ કે તમને મારા વિડીયોઝ ગમ્યા હશે, અને ગમ્યા હોય તો પ્લીઝ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ કરી લો.
અને વિડીયોઝ લાઈક કરી લો, કારણ કે તમે જુઓ છો કેટલી મહેનતથી આ એક વિડીયો બન્યો છે, બહુ મોટો બન્યો છે. તમે કેટલી વાર જોશો ખબર છે? 5 મિનિટ પણ નહીં જુઓ. આ વિડીયો ઉપર વોચ ટાઈમ 5 મિનિટ પણ નહીં આવે. અને વિડીયો બન્યો છે મને ખબર નહીં, કદાચ 1.5-2 કલાકનો બન્યો હશે. 2 કલાકની મહેનત પછી 5 મિનિટ પણ વોચ ટાઈમ ન આવે તો સમજી શકો છો કે અમને કેટલા બધા મોટિવેશનની જરૂર છે. અને એ મોટિવેશન ક્યારે મળે? જ્યારે તમે લોકો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો ત્યારે. ઓકે, આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈક નવા ચેપ્ટર સાથે, ત્રીજા ચેપ્ટર સાથે. બહુ મજા આવશે. જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે. ગુડ બાય.